ધોરણ 12 ચેપ્ટર 4 અને ઉદાહરણ છે 4.7. જેની રકમ છે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર આડછેદ ત્રિજ્યા A નો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. R લેસ ધેન A અને R ગ્રેટર ધેન A વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. તો આપણે જે થિયરી આગળ જોઈ ગયા છે એ આ ઉદાહરણ 4.7 પણ થિયરી જ છે. આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શોધવાનું છે અને આપણે જોઈ ગયા છે V0I/2πr. જે આપણે જે જોઈ ગયા છે એ ફરીથી શોધવાનું છે. તો આ પણ એક શું છે, થિયરી છે. તો સૌથી પહેલા આકૃતિ આપણે ડ્રો કરીએ. તો અહીંયા એક તાર છે શું છે, અથવા તમારી પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે છે તો લખી લેજો. અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારની અંદર અને તારની સપાટી પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારો. 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, અથવા તારની અંદર, તારની સપાટી પર અથવા તારની બહાર આ ત્રિજ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધો. આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા આપણે જે ઉદાહરણમાં આકૃતિ આપેલી છે એ આકૃતિ આપણે ડ્રો કરવાનો ટ્રાય કરીએ. આ રીતના તમારે શું છે, અનંત લંબાઈનો સળિયો આપેલો છે. આ થઈ ગયું અનંત લંબાઈનો સળિયો. આ થઈ ગયું. એના અંદર શું થાય છે, આ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને આ જે તારની સપાટી છે, તો અહીંયા તમે આ બિંદુ લઈ લો અને અહીંયાથી એક ગોળ વર્તુળાકાર ગોળ દોરો આ રીતે. તો એની ત્રિજ્યા કઈ છે, આ વર્તુળની ત્રિજ્યા શું છે, એ છે. અને અહીંયાથી આ તારની આજુબાજુ, તો અહીંયાથી તમે ડ્રો કરો આ રીતના. તમને એક આકૃતિ આપેલી છે. આકૃતિના અંદર અહીંયાથી તમને આ કેન્દ્રથી કેટલા બિંદુએ આ ત્રિજ્યાએ શું કીધું છે, અહીંયાથી આ બિંદુએ પી બિંદુ છે. આ ત્રિજ્યા પી બિંદુએ આપણે શું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આ શું કીધું છે, અહીંયા R લેસ ધેન A. તો R કરતા નાની ત્રિજ્યા A માટે ક્ષેત્રફળ શોધવાનું છે. અને બીજું R ગ્રેટર ધેન A માટે, તો A કરતા R મોટો હોય આ ભાગે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અને એક અંદરની તરફ આ A માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે જે નિયમ જોઈ ગયા છે, એમ્પિયરનો સર્કિટનો નિયમ, કયો નિયમ જોઈ ગયા હતા આપણે આગળ? એ નિયમ પરથી આપણે શું કરવાનું છે, એમ્પિયરના નિયમ પરથી અહીંયા આ હતું VDA ઇઝ ઇક્વલ ટુ શું હતું, V0 I ના ગુણાકારના સમપ્રમાણ. આ હતું. તો તારની આપણે સૌથી પહેલા આપણે R ગ્રેટર ધેન A માટે દાખલો ગણીશું. શાના માટે? I ગ્રેટર ધેન A માટે દાખલો ગણીશું. તો અહીંયા R ગ્રેટર ધેન A ને શું કહેવાય, R ગ્રેટર ધેન A એને આપણે શું કહીશું, તારની બહારના બિંદુ. આ તાર છે, આ તાર ભાગ છે. તો તારની ત્રિજ્યા કેટલી બતાવી છે, એ બતાવે છે. તો આપણે તારના બહારનો ભાગ કહેવાય. આ શું છે, આ ભાગના, આ જે ભાગ છે એના અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા લખીએ તારની બહારના બિંદુ માટે એમ્પિયરનો નિયમ શું છે, એમ્પિયરનો નિયમ. તો નિયમ શું હતો, VDL ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 સિગ્મા I સરવાળો એ DL. હવે આ તો અહીંયા તમારે શું છે, DL અહીંયા આ તમે કાઢી નાખો, બે સદિશ છે અને અદિશ ગુણાકાર. તો સંકલન VDL cos θ ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 સિગ્મા I. આ થઈ ગયું. હવે અહીંયા DL અને B સ્પર્શકની દિશામાં વાંચો, V સમાંતર DL. તો શું થાય, θ ઇઝ ઇક્વલ ટુ શું થાય, 0. શું થાય, સમાંતર θ ઇઝ ઇક્વલ ટુ 0. તો cos 0 ની કિંમત શું થાય, 1 થાય. તો અહીંયા કિંમત મૂકી દેવાની. તો અહીંયા તમારે લખી શકો છો કે P અને DL ચુંબકીય ક્ષેત્ર DL ખંડના સ્પર્શીય ઘટક હોય છે. તો આ રીતના અહીંયા કોઈ ખંડ લઈ લો તમે, આ સ્પર્શીય ઘટક, તો બંને એક જ દિશામાં હોય છે આ રીતના. તો અહીંયા θ 0 થાય. તો અહીંયા cos 0 નું મૂલ્ય 1. તો અહીંયા આ શું, cos 0 અહીંયા મૂકો તો 1 થઈ જાય. તો હવે શું વધ્યું, અહીંયા ખાલી BDL બન્યું. શું વધ્યું, સંકલન BDL વધ્યું. અને અહીંયા મ્યુ0 સિગ્મા I. આ થઈ ગયું I. અહીંયા સિગ્મા I થઈ ગયું. હવે અહીંયા તારના અંદરથી વિદ્યુત પ્રવાહ I વહે છે. શું થાય છે, I વિદ્યુત પ્રવાહ માટે, આ ભાગ માટે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ I વહે છે. તો I નો I થઈ જશે. હવે શું થઈ જશે, સિગ્મા I ની જગ્યાએ આપણે શું કરી દઈશું, કેપિટલ I કરી દઈશું. શું કરી દઈશું, કેપિટલ I. તાર I, અહીંયા આ તાર છે,
એના લીધે અંદર વિદ્યુત પ્રવાહ આવી વહે છે, એના લીધે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. પણ અંદર માટે અલગ આવશે, કારણ કે અહીંયા એ ત્રિજ્યા માટે શોધવાનું છે, અહીંયા આ ત્રિજ્યા માટે શોધવાનું છે. તો અહીંયા તમારે આ ડીએલ, તો અહીંયા બી સંકલન ડીએલ કરો તો અહીંયા V0 I થઈ ગયું. હવે અહીંયા ડીએલ, તો અહીંયા સંકલન ડીએલ કરો તો અહીંયા તમારે પરીખ આવે. શું આવે? પરીખ આવે. તો 2πr થઈ જશે અને સ્મોલ r આવશે, કારણ કે અહીંયા સ્મોલ r આપણે ત્રિજ્યા લીધેલી છે. અહીંયા બી 2πr, અહીંયા V0 I. તો આપણે આજે સૂત્ર જોઈ જ ગયા છે. B = V0 I upon 2πr. આ સૂત્ર આપણે અભ્યાસના નિયમમાં જોઈ ગયા છે. એ જ ફરીથી જોવાનું હતું. એટલે તમે કીધું આગળ કે આપણે થિયરી જોવાનું છે. ઉદાહરણના અંદર અહીંયા આપણે r ગ્રેટર ધેન a માટે આપણે એક્ઝામ્પલ જોઈ લીધું. શું કર્યું? r ગ્રેટર ધેન a માટે એક્ઝામ્પલ જોયું. હવે આપણે r લેસ ધેન a માટે પણ ગણીએ. શું કરીએ? r લેસ ધેન a માટે, r લેસ ધેન a માટે તો એ કરતા ત્રિજ્યા નાની હોય. શું હોય? ત્રિજ્યા નાની હોય. તો અહીંયા અંદરના ભાગ માટે શું કરવાનું છે? હવે અંદરના ભાગ માટે તો એના પહેલા આપણે બીજો ભાગ જોઈ લઈએ. આના અંદર આ ભાગ છે, એના અંદર એક સામાન્ય થિયરી છે, એ પણ જોઈ લઈએ. તો તારની સપાટી કેવી? આ તારની સપાટી છે. આ શું છે? આ તારની સપાટી. તો તમારે ત્રિજ્યા શું થઈ ગયા? આ r થઈ જાય છે. તારની સપાટી માટે તમે તારની સપાટી પર, તારની સપાટી પર r બરાબર શું થઈ જાય? a થઈ જાય. તો આ સૂત્રના અંદર r ની બરાબર શું મૂકી દેવાનું? r બરાબર a મૂકી દેવાનું. તો અહીંયા સૂત્ર શું થઈ જશે? V = V0 I upon 2πe. શું થઈ જશે? V0 I upon 2πe. આ સૂત્ર બની જશે. તો તારની અંદરના બિંદુ માટે, તો આના તાર છે એના અંદરના બિંદુ માટે, કે આ તારના અંદર આ ભાગ છે, આ ભાગ બરાબર, એના અંદર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અહીં લખીએ તારના અંદરના બિંદુઓ માટે. આને નંબર 2 આપી દો, તો અહીંયા નંબર 3 આપી દો. તારની અંદરના બિંદુ માટે, અંદરના બિંદુ માટે કે r લેસ ધેન a માટે, તો ફરીથી a ની સંકલન ddl = μ0 સિગ્મા i. અહીંયા i લખ્યો છે. હવે અંદરના બિંદુઓ માટે પ્રવાહ અલગ આવશે, એ તમે આપણે i શોધવાનું છે. તો અહીંયા તો BDL cos θ ને બધું આવશે. બંને સ્પર્શકના દિશામાં હોય છે. તમારે શું આવશે? અહીંયા તમે ફરીથી લખી શકો છો, એ બધું લખવાનું. અહીંયા તમારે BD cos θ = 0 કરી નાખો. અહીંયા તમે ફરીથી dl = b સમાંતર dl. શું થાય? θ = 0 અને cos 0 નું મૂલ્ય 1. તો cos 0 = 1 આ લખી શકો છો. અહીંયા તમારે વધીશું b સંકલન dl. શું વધ્યું? b સંકલન dl = μ0. તો અહીંયા પ્રવાહ તમારે i ડેશ લેવો પડશે, કે અંદરના ભાગમાં છે. શું છે? તો આપણે એક પ્રવાહ શોધવાનો છે. તો સિગ્મા i છે, એની જગ્યાએ આપણે શું લઈશું? i ડેશ. અને આ i ડેશ આપણે શોધવાનો છે. તો હવે શોધીશું કઈ રીતે? તો અહીંયા તમને ખબર છે વિદ્યુત પ્રવાહ આ ભાગમાં વહે છે. આ ભાગના અંદર વિદ્યુત પ્રવાહ આ તાર છે અને આ ભાગના અંદર વહે છે. તો આ ક્ષેત્રફળ કેટલું છે? આ તારનું વર્તુળાકાર તાર છે. અહીંયા πa² લઈએ. એ ત્રિજ્યા આપણે ખબર πr² લઈએ છે વર્તુળનું ક્ષેત્રફળ. આ વર્તુળનું ક્ષેત્રફળ આપણે અહીંયા ત્રિજ્યા શું છે? a છે. તો આના માટે લખીએ તો આ ભાગના અંદર જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ. તો અહીંયા πa² લઈએ. શું લઈએ? πa² માટે વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? I વહે છે. તો અહીંયા લખીએ πa² માટે વિદ્યુત પ્રવાહ I વહે છે. તો અહીંયા πr², તો πr² માટે વિદ્યુત પ્રવાહ કેટલો વહે? અહીંયા i ડેશ ના આપી. શું આપી દઈએ? અહીં પ્રશ્ન છે i ડેશ. તો અહીં i ડેશ આપણે શોધવાનું છે. i ડેશ = ચોકડી ગુણાકાર કરતા શું કરીએ? ચોકડી ગુણાકાર πr² × I upon πa². આ થઈ ગઈ. તો હવે અહીંયા શું? પાઈ કેન્સલ. તો શું વધ્યું? i ડેશ = r² upon a² × I. તો આ કિંમત ક્યાં મૂકી દેવાની? અહીંયા મૂકી દેવાની. શું મૂકી દેવાની? ઉપર મૂકી દેવાની, અહીંયા મૂકી દેવાની. તો હવે સાઈડમાં આપણે એક્ઝામ્પલ કરીએ. તો અહીંયા BDL, તો આપણે dl એટલે શું થાય? વર્તુળનું પરિઘ. તો હવે ડાયરેક્ટ કિંમત તમે મૂકી શકો છો. તો અહીં b / 2πr. હવે અહીંયા સ્મોલ r આવશે. શું આવશે? સ્મોલ r આવશે. હવે અહીંયા V0 I ડેશ, અહીંયા i ડેશ લખી છે. b 2πr V0 I ડેશ ની કિંમત મૂકી. તો i ડેશ ની કિંમત શું છે? તો r² upon a² × I. આ થઈ ગઈ. આ 2πr નીચે જશે તો શું થશે? b = V0, અહીંયા અંશ વાળો ભાગ એમને લખી દઈએ, r² I નીચે 2πr નીચે આવી જશે. તો 2πr અહીંયા a² થઈ ગઈ. તો અહીંયા એક r કેન્સલ થઈ ગઈ. શું થઈ ગયું?
એક આર કેન્સલ થઈ ગયો, હવે કોઈ કેન્સલ થતું નથી. તો શું વધશે? B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 r. શું થશે? અહીંયા મ્યુ 0 i ના અંદર એટલે કે સૂત્ર મ્યુ 0 i ના અંદર છે, મ્યુ 0 i અને અહીંયા 2 પાઈ r છે, અહીંયા 2 પાઈ તો છે તો 2 પાઈ અને અહીંયા શું વધ્યું? a સ્ક્વેર વધ્યું, અહીં a સ્ક્વેર અને વધ્યું શું ઉપર r. તો અહીંયા તમારે આ લખી દેવાનું, તો અહીંયા તમે કૌંસ બતાવી શકો છો. તમને સૂત્ર શું મળી ગયું? b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 i, તો મ્યુ 0 i 2 પાઈ r છે, 2 પાઈ a સ્ક્વેર આવે છે, a સ્ક્વેર અને ઇન્ટુ r. તો હવે અહીંયા જુઓ, અહીંયા શું છે? આ તારની અહીંયા તારના આ ભાગ છે, તારના બહારના બિંદુ માટે છે. તો તારના બહારના બિંદુ માટે અંતરના વર્ગને વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યારે અહીંયા શું છે? અંતરના વર્ગના વ્યસ્ત સમપ્રમાણમાં છે. શું છે? અંતરના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે આપણે એક આકૃતિ ડ્રો કરીએ, આપણે આલેખ ડ્રો કરીએ તો આલેખમાં શું આવશે એ પણ જોઈ લઈએ. તો આપણા ભાગમાં આપણે આલેખ ડ્રોવાનો ટ્રાય કરીએ છીએ. તો આલેખમાં ધ્યાન આપજો. અહીંયા જુઓ, અંદરના ભાગમાં આ અંદરનો ભાગ છે. શું છે? તારના અંદરના ભાગમાં આ અંદરનો ભાગ છે. અંદરના ભાગમાં શું છે? b ચલે છે r અને બહારના ભાગમાં b ચલે છે 1/r. આ ભાગ છે. તો આલેખ ડ્રો કરવાનો ટ્રાય કરીએ. અહીંયાથી આ રીતના ડ્રો કરીએ આલેખ. અહીંયા તો અહીંયા આલેખ અહીંયા સપાટી પર પણ છે. સપાટી પર શું છે? સપાટી પર પણ ચુંબકીય ક્ષેત્ર મળે છે. અહીંયા આલેખના અંદર તો અહીંયા જુઓ, અંદરનો ભાગ, અંદરના ભાગ માટે ડ્રો કરશું પહેલા. અંદરના ભાગમાં શું છે? b ચલે છે r. અંતર જેમ જેમ વધે એમ શું ચુંબકીય ક્ષેત્ર પણ વધે છે. આ અંદરનો ભાગ થઈ ગયો. શું થઈ ગયો? અંદરનો ભાગ. અંદરના ભાગમાં આ થઈ ગયું b ચલે છે r. અને તમે લખ્યું b ચલે છે r. તો આ થઈ ગઈ સપાટી, મહત્તમ સપાટી. આ તારની સપાટી. શું થઈ ગયું? તારની સપાટી. સપાટી પર થઈ ગઈ, સપાટી પર આવી ગઈ. હવે સપાટી પરથી આ તારની સપાટી પર આવી ગઈ. હવે બહારના તરફ જઈએ છીએ તેમ શું થાય છે? બહારના તરફ અંદર b ચલે છે 1/r. એનું અંતર વધે છે. અંતર વધે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે, તો પાછું ચુંબકીય ક્ષેત્ર ઘટાડવું પડે. તો તમે આ રીતના ગ્રાફ ડ્રો કરી શકો છો. શું કરે છે? ગ્રાફ b ચલે છે 1/r. શું છે? b ચલે છે 1/r. શાના માટે છે? b ચલે છે 1/r શાના માટે છે? બહારના ભાગ માટે. તો આ રીતના તમે ગ્રાફ બતાવી શકો છો. આ મહત્તમ સપાટી, તારની સપાટી. શું છે? તારની સપાટી. અંદરના ભાગ માટે, અંદરના ભાગમાં શું હોય? તારના અંદરના ભાગમાં b ચલે છે. તારનો જેટલો ભાગ છે તેમ જેમ અંદર વધે એમ એનું ચુંબકીય ક્ષેત્ર વધે. પણ જ્યારે બહારના સપાટી પર મહત્તમ મળી જાય ત્યાર પછી શું થાય છે? બહારના ભાગમાં b ચલે છે 1/r, એટલે કે જે અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. તો તમે આ રીતના આલેખ ડ્રો કરી શકો છો. વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરજો, જેથી વિડીયોને અપલોડ કરતો નોટિફિકેશન મળે. અને ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો.